નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી। પીએમએ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખી અને આ અભિયાનની શરૂઆત કરી। સમગ્ર દેશમાં રાષ્ટ્રની ભાવના જાગી ઉઠી। રાજ્ય સહિત સુરતમાં બીજેપી દ્વારા 5 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે। દરેક બૂથમાં 150 તિરંગા દરેક ઘરે લગાવવામાં આવશે। જેના ભાગરૂપે શહેરના તમામ વિધાનસભા મતક્ષેત્રમાં તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું। ઉધના વિધાનસભા મતક્ષેત્રમાં હર ઘર દરેક મોહલ્લા, શેરીઓ, ઘર, દુકાનો દરેક જગ્યાએ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે આવતીકાલે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રા યોજાશે। 2 કિલોમીટરની આ તિરંગા યાત્રામાં 1 લાખથી વધુ લોકો જોડાવાના। કલમ ન્યૂઝ સમાચાર, સુરત। કાર્યક્રમ છે સુરતના ઉધના મત વિસ્તારની અંદર આવેલો વોર્ડ નંબર 28 અને એમાં આવેલો હાઉસિંગ બોર્ડને ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર હર ઘર અમે નીકળ્યા છીએ। ઘરે ઘરે જે દુકાનો છે, રહેઠાણ છે અને એ બધાને જ અમે તિરંગા આપવા માટેનું એક અભિયાન છેડ્યું છે। અને અમારી સાથે આપ જોઈ શકો છો તો અમારી બેન કોર્પોરેટરશ્રીઓ છે, અમારા ભાઈ કોર્પોરેટરશ્રીઓ, અમારા વોર્ડના પ્રમુખો છે, અમારા કર્મઠ કાર્યકર્તાઓ છે। અમે સૌ સાથે મળીને આજે 500થી વધારે તિરંગા અમે ખાલી આ જ વિસ્તારની અંદર વેચી રહ્યા છીએ। અને આના પછી હમણાં 1 કલાક પછી અમે બીજા વિસ્તારમાં જવાના છે, કાલે બી વેચવાના છે। એમ કરીને અમારા ઉધના મત વિસ્તારનો એક પણ ઘર બાકી ન રહે એ રીતે તિરંગાનું વિતરણ થનાર છે। જે આવનારી 15મી ઓગસ્ટને લઈને તિરંગા યાત્રા નીકળવા જઈ રહી છે, એને લઈને 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સુરતની અંદર સૌથી મોટી વિશાળ એક જનચેતના જેને કહેવાય એના રૂપમાં તિરંગા યાત્રા 11 તારીખે સાંજે 6 કલાકે નીકળવાની છે। સુરતના ડુમ્બસ રોડ વાય જંકશનથી માંડીને 2 કિલોમીટરના એરિયાની અંદર આ અમારી જૈન સલાબ નીકળવાનો છે અને આ તિરંગાની યાત્રા નીકળવાની છે। કેટલા લોકો જોડાયાના છે, કેટલા તિરંગા વિતરણ કરવાના? લાખોની સંખ્યામાં અમારા લોકો બહાર નીકળવાના છે, સ્વયંભૂ પરિવાર સાથે। એમાં લાખો લોકો આ તિરંગાને હાથમાં લઈને નીકળવાના છે। એનાથી બીજા ડબલ એટલા જ માણસો આ તિરંગાને સલામી આપવા માટે જાહેર રોડની 2 બાજુએ ઊભા રહેવાના છે। આ તિરંગાનું માન સન્માન એ આ રાષ્ટ્રનું માન સન્માન છે। આ રાષ્ટ્રનું માન સન્માન વધે એટલા માટે જ આ તિરંગા યાત્રા નીકળી છે। અને હું તો એટલું કહીશ કે 3 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આ હકલ કરી હતી અને જેના નામે આ મોટો એક યજ્ઞની શરૂઆત કરી હતી, રાષ્ટ્રભાવનાના યજ્ઞની શરૂઆત કરી હતી। આ યજ્ઞની અંદર આજે આખો દેશ જોડાઈ રહ્યો છે। 140 કરોડ જનતા આની અંદર તરબોળ થઈ રહી છે અને દરેકના ઘરે, દરેકના દિલમાં આજે તિરંગાનો નામ છે।